રાધે રાધે, જય સિયારામ। આપણે ચરિત્ર ચાલે છે શ્રી શ્રી શ્યામચરણદાસજી મહારાજનું। શ્યામચરણદાસજી મહારાજ જે કોઈ સાધુ મળે એ સાધુને પૂછે કે મને પ્રભુના દર્શન કઈ રીતે થશે। એનો એક જ પ્રશ્ન, બધાય સાધુઓને એક જ પ્રશ્ન પૂછે કે મને પ્રભુના દર્શન કઈ રીતે થશે। એટલે કોક સાધુએ એમને કીધું કે તમારે પ્રભુના દર્શન કરવા હોય ને તો ગુરુ બનાવો, કે ગુરુ બનાવ્યા વગર પ્રભુના દર્શન નથી થતા, તમે કે ગુરુ બનાવો। એટલે આમને નક્કી કરી લીધું શ્યામચરણદાસજી મહારાજે કે આપણે હવે ગુરુ બનાવવા છે। જો ગુરુ બનાવવાથી ભગવાન મળતા હોય તો આપણે ગુરુ બનાવવા છે। એટલે પછી એ ગુરુની ખોજમાં લાગી ગયા। ગુરુની ખોજમાં લાગી ગયા ને તો એને એક પળ પણ ચેન પડતું નથી ગુરુ વગર, કે ક્યારે મને ગુરુ મળે, ક્યારે ગુરુ મળે। ત્યારે એની દશા કંઈક આવી હતી, અબ તો ચૈન પરે નહીં કેસે, જલ બિન મછલી તરફે જૈસે। પાણી વગર જેમ મછલી તડફે એમ એ ગુરુ વગર તરફડવા માંડ્યા કે ગુરુ મળે જલ્દી, કારણ કે ગુરુ દ્વારા જ ભગવાન મળે છે। એટલે એને ગુરુની પ્યાસ જાગી ગઈ। ચાતક સ્વાતિ બૂંદ કો તરસે, જ્યો ચકોર બિન ચંડા પરસે। ચાતક સ્વાતિ બૂંદ માટે તરસતો હોય એમ એ ગુરુ માટે તરસવા માંડ્યા। એમ કહે કે ચાતક પક્ષી સ્વાતિ નક્ષત્રનું પાણી જ પીવે। સ્વાતિ નક્ષત્રમાં વરસાદમાંથી જે પાણી વરસે એ જ ચાતક પક્ષી પીવે છે, બીજું પાણી પીતો નથી ચાતક પક્ષી। એવી રીતે એ ગુરુની વાત જોતા હતા કે મને ગુરુ મળે, ગુરુ મળે। જેવી રીતે ચકોર વગર ચંડા છે, એવી રીતે ગુરુ વગર ચરણદાસજી મહારાજ પોતાની જાતને અધૂરી મહેસૂસ કરતા હતા। આવી વસ્તુ છે। સતગુરુ કુ ઢૂંઢન લાગે, ઢૂંઢે વિરક્ત તપસી નાગે। પછી સદગુરુ ગોતવા માટે ક્યાં ગયા? વિરક્તો પાસે ગયા, તપસ્વીઓ પાસે ગયા। નાગે એટલે નાગા બાવા હતા એની પાસે ગયા, બધે ગયા, પણ એનું મન ક્યાંય માનતું નહોતું। ઢૂંઢે યોગી અરુ સન્યાસી, ઢૂંઢે સબ મત પંથ ઉદાસી। યોગી પાસે ગયા, સન્યાસી પાસે ગયા, બધા પાસે ગયા, પણ એનું મન ક્યાંય માનતું નહોતું। મન ક્યાંથી માને? સાચા સંત તો કરોડોમાં એક જ હોય છે, અને જેને સાચી પ્યાસ જાગે છે એ આવા કરોડોમાં એક ગુરુને જ ગોતતા હોય છે। અમારા સદગુરુદેવ ભગવાનને પણ આવું જ થયું હતું, ગુરુ ક્યાંય મળતા નહોતા એને। બધે ભ્રમણ કરે પણ ગુરુ ન મળે। એ કે હું તો તાંત્રિકો પાસે ગયો, કે તાંત્રિક પાસેથી કાંઈ રસ્તો મળી જાય, તો કે અહીંયાથી પણ કાંઈ રસ્તો મને મળ્યો નહીં। આવી વસ્તુ છે। એટલે કહેવાનો ભાવ શું છે કે ગુરુ એમ સરળતાથી મળતા નથી। પછી અમારા બાબાએ તો નક્કી કર્યું કે કલકત્તાની લાઇબ્રેરી ફંફોરું, એમાં આધ્યાત્મિક ગ્રંથો વાંચી અને ભક્તિની રીત શીખી લઉં। પણ ભગવાને એને એટલું બધું ભ્રમણ કરવા ન દીધું કે લાઇબ્રેરીના દરવાજે એક મિત્ર મળી ગયા, અને એ મિત્રએ કીધું કે તમે છે ને એ કે વૃંદાવન વયા જાવ। કે વૃંદાવન આપણા ગૌડીય મહાત્માઓ કેટલાય રહે છે, એ ગૌડીય મહાત્માઓ તમને સાચો રસ્તો બતાવશે। અને પછી બાબા વૃંદાવન આવ્યા અને તીન કડી બાબાનો સંગ થયો અમારા દાદા ગુરુનો, ત્યારે એની ગુરુની ખોજ છે એ પૂરી થઈ। મજાની વાત એ છે કે આજે અમારા ગુરુને ત્યાં તીન કડી બાબાના દીકરાનો દીકરો પૌત્ર આવ્યો હતો। દીકરાનો દીકરો ગોસ્વામી સંતાન છે, એને પ્રવચન કર્યું, પણ બંગાળીમાં પ્રવચન કર્યું। એટલે ઈ પ્રવચન અમે સમજી ન શક્યા, પણ મેં પૂછ્યું કે કોણ ગોસ્વામી છે, તો કે તીનકડી બાબાના દીકરાનો દીકરો। પછી તો ગંગારામ ભૈયા બોલ્યા કે આ તીનકડી બાબાના દીકરાના દીકરા છે। એટલે અમારા બાબાને ત્યાં ક્યારેક આવા સંતો ભક્તોના દર્શન થઈ જાય એ એક સૌભાગ્યની વાત છે। સંતોના સંગમાં રહેવાથી કંઈક ને કંઈક તો લાભ મળે જ છે। જેમ અત્તરની દુકાન પાસે તમે ઉભા રહ્યો ને તો અત્તર નો ખરીદી શકો તો કાંઈ નહીં, પણ એની સુગંધનો લાભ તો તમને મળે જ।
એવી રીતે સંતોની નજીક કોઈ રીએ, ભક્તોની નજીક કોઈ રીએ તો એને બીજો લાભ મળે કે ન મળે, પણ સંત દર્શનનો ને બે હારી વાતો સાંભળવાનો લાભ તો મળી જ જાય. એટલે મનુષ્યએ સંતોના સંગમાં રહેવું જોઈએ. જેટલા સંતોના સંગમાં રહેશે ને એટલો જ એને વિશેષ પ્રકારનો લાભ મળશે. એમાં કોઈ એટલે કોઈ શંકા નથી. તો ચરણદાસજી મહારાજને કોઈ સારા ગુરુ ન મળ્યા. વિરક્ત, ઉદાસી ને બધાયમાં ખોજ કરી પણ ક્યાંય સારા ગુરુ મળતા નથી એને. એટલે એ ઘરેથી નીકળી પડ્યા અને વન અને જંગલોમાં ભટકવા માંડ્યા. એને નક્કી કર્યું કે વન અને જંગલોમાં ખૂણે ખાતરે ક્યાંક મને ગુરુ મળી જશે. જો આપણા ઉપર તો ભગવાનની કેવી કૃપા છે કે ક્યાંય ભટકવું નથી પડતું અને અમારા બાબા જેવા મહાપુરુષોનો સત્સંગ મોબાઈલ ઉપર સાંભળવા મળે છે. આ લોકોના જીવન જોઈ ત્યારે ખબર પડે કે આ લોકો ગુરુ માટે કેટલું ભટકા છે. અને એના જેવા ગુરુનો સંગ આપણે મોબાઈલ દ્વારા રોજ એનો સત્સંગ મળે છે. તો એ ગુરુનો સંગ થઈ ગયો એ કેવડી મોટી સૌભાગ્યની વાત છે કે વગર ભટકે ઘર બેઠા એનો સત્સંગ આપણે મળવા માંડ્યો. અમારા બાબા છે, રમેશ બાબા છે, પ્રેમાનંદ મહારાજ છે, કોઈ પણ હોય મહાપુરુષ. તો આ એક કળિયુગમાં માયા છે તો અમે કૃપા એવડી મોટી છે. એમાં કોઈ એટલે કોઈ પણ પ્રકારની શંકા નથી. આવી વસ્તુ છે. તો એ જંગલમાં ગોતવા માંડ્યા કે ક્યાંક મને સદગુરુ મળી જાય. તો ગોતતા હતા ને એ જંગલની અંદર તો 2 મહિના સુધી એ જંગલમાં ફરતા રહ્યા. ત્યારે એમની દશા કઈક આવી હતી. રોવત પલકે સબ ઉડ ગૈયા, રોમ રોમ में સૈયા સૈયા. રોતા રોતા એના આંખના પાપડ વયા ગયા. આંખની પાપડ બધી નીકળી ગઈ એટલું રોયાઈ. અને એનું રોમે રોમ એમ બોલતું તું સૈયા સૈયા, એટલે મને ગુરુ મળે ગુરુ મળે. રોમે રોમ એનું ગુરુ ગુરુ ગુરુની ઝંખના કરતું તું. આવી વાત છે. દો દો માહ રહે બન માહી, હોહી વ્યતીત રાત દિન વાહી. 2 મહિના માટે એ વનમાં રહેતા. 2 મહિના માટે એ વનમાં રહેતા અને રાત દિવસ એના એક હરખા જાતા. એવી રીતે પોતે એમ કે જીવતા. તો આ રીતે ગુરુની ખોજ કરતા કરતા એકવાર 18 વર્ષની ઉંમર થઈ એની. હવે શું થાય, ભગવાનને જયારે કૃપા કરવી હોય ને ત્યારે જીવનો હાથ પકડીને એવી જગ્યાએ લઈ જાય છે કે જ્યાંથી એના ઉપર કૃપા થઈ જાય છે. ભગવાન હાથ પકડીને એ જગ્યા ઉપર એને અવશ્ય લઈ જાય છે. આવી વસ્તુ છે. તો હવે ચરણદાસજી મહારાજ 18 વર્ષના થયા. ગુરુની વ્યાકુળતા એવી ને એવી જ હતી. તો એક અજાયણી શક્તિએ એને છે ને સુકતાલ લઈ ગયા. સુકતાલની બાજુમાં મોરના તીસા નામનું સ્થાન છે. એ સુકતાલની અંદર સુખદેવજીએ પરીક્ષિતને કથા સંભળાવી હતી. એટલે જ ગામનું નામ છે સુકતાલ. ત્યાં સુખદેવજીએ પેલે વેલે પરીક્ષિતને ગંગા કિનારે ભાગવત કથા સંભળાવી. અને મેં સાંભળ્યું છે કે સુકતાલ એવી જગ્યા છે કે દીમાં 4 કથા રોજ અહીંયા થાય છે. 12 માસ ભાગવત હાલે, 12 માસ વારી નો આવે. તમારે અહીંયા ભાગવત કરાવી હોય ને તો વરદી પછી વારી આવે. 4 કથા રોજની થાય તોય ભાગવત ચાલુ જ હોય એમ. જે ગયા છે એ કહે છો, હું તો નથી ગયો કોઈ દી. સવારે કે કથા હોય 3 કલાક, બપોર પછી એક કથા રાત્રે, રાતના 9-10 વાગ્યા સુધી કથા ચાલતી હોય. તમારે અહીંયા ભાગવત કરાવી હોય તો વર્ષે વારી આવે. મતલબ રોજની 4 કથા અને 12 માસ ચાલુ. હું તો એમ કઉ છું કે ભાગવતના રસિયાએ તો સુકતાલમાં જ રહેવું જોઈએ અને ભાગવત સાંભળે રાખવી જોઈએ. બીજું કાંઈ ન થાય તો પરીક્ષિતની જેમ ભાગવત સાંભળે રાખવી જોઈએ, તોય કલ્યાણ થઈ જાય. મને ગમે ભાગવત સાંભળવી, પણ હવે અમે અમારું શું થઈ ગયું છે, આ મહાપુરુષોને સાંભળી લીધા ને એટલે આમ નબળું કામ ગમતું નથી. એ અમારી જ નબળાઈ કહેવાય. નકર હરિકથા તો હરિકથા જ છે, પણ હવે અમારા બાબાને એને સાંભળી લીધા ને એટલે આમ કઈક અમારા ટાઈપનું હોય ને તો જ અમને નશો ચડે, નકર નશો નથી ચડતો. ભગવાનની જે લીલા હોય એ, નકર તો અમે એવા સુકતાલ જેવામાં વયા જાય અને હરિકથા સાંભળે રાખી કાયમી માટે. તો આપણા ચરણદાસજી મહારાજ સુકતાલ પહોંચી ગયા. સુકતાલ પહોંચી ગયા ને તો ત્યાં એને સુખદેવજીના દર્શન થયા. સુખદેવજીના સાક્ષાત દર્શન થાય છે દિગંબર વેશમાં. સુખદેવજી કપડા નથી પહેરતા એટલે દિગંબર વેશમાં એના દર્શન થયા.
પછી સુખદેવજી એને નજીકની શિલા પાસે લઈ ગયા. નજીકની શિલા પાસે સુખદેવજી લઈ ગયા અને પછી એને કીધું કે બેટા, મેં તને 4-5 વર્ષનો હતો ને ત્યારે જ પેડા આપીને ચેલો બનાવી લીધો હતો. ત્યારે મેં તને પેડા ખવડાવ્યા હતા, યાદ છે? તો કે હા મને યાદ છે. તો કે હું ઈ જ સુખદેવજી છું, આજે તને પાકી દીક્ષા દેવા આવ્યો છું. ઈ કે પછી સુખદેવજીએ અહીંયા એને પાકી દીક્ષા આપી. પાકી દીક્ષા આપીને શિષ્ય બનાવી લીધા. એને પાકી દીક્ષા આપે છે અને દીક્ષા આપી અને શિષ્ય બનાવી લે છે. પછી એમ કે છે કે બેટા, હવે તારે વિધિવત દીક્ષા દેવાનું ચાલુ કરવાનું. આજથી તારું નામ છે શ્યામચરણ દાસ અને તારે અત્યારે પીલો ચોગો પહેરીને જીવવાનું છે. આપણો નવો સંપ્રદાય તારે સ્થાપના કરવાની અને એ સંપ્રદાયમાં પીલો ચોગો પહેરવાનો. આવું બધું સુખદેવજી કહે છે, એને સમજાવે છે. તો એ વાત સાચી છે. ચરણદાસજી મહારાજ આચાર્ય હતા અને એને નવા સંપ્રદાયની સ્થાપના કરી, સુખ સંપ્રદાય. સુખદેવજી એના ગુરુ હતા ને, એટલે એને સુખ સંપ્રદાય કહેવાય છે. અને એમાં પગથી માથા સુધી પીળા કલરનો ચોગો પહેરવાનો હોય છે. પીત વસન સબ રાખ્યો, માટી કા રંગ હોય, કહ્યો મત ભાગવત કા ધર્મ વૈષ્ણવ સોય. પીળા કલરનો ચોગો પહેરજે કે અને ભાગવત અનુસાર તારે ધર્મની સ્થાપના કરવાની. આ મને ગમ્યું. આ ચરણદાસજી મહારાજનો સંપ્રદાય છે ને એ પ્યોર ભાગવત ઉપર ઉભો છે. એમાં ભાગવત મુખ્ય ગ્રંથ છે. આમ જોઈએ તો બધાય સંપ્રદાય ભાગવત ઉપર જ ઉભા છે. શ્રીમદ ભાગવત વગરનો કોઈ સંપ્રદાય ના હોઈ શકે. વેદવ્યાસજીએ શ્રીમદ ભાગવતને એવું બનાવી દીધું છે ને માખણ જેવું, કે શ્રીમદ ભાગવત વગરનો કોઈ સંપ્રદાય છે જ નહીં અત્યાર સુધીનો. એટલું બધું શ્રીમદ ભાગવતનો મહિમા છે. અને એક વ્રજમાં અવધદાસ બાબા કરીને સંત થયા છે. એ અવધદાસ બાબા છે ને એનો ભાગવતમાં અતિશય પ્રેમ. ભાગવત શાસ્ત્ર એને અતિશય પ્યારું એમ. એટલે એક દિવસ એ સુતા હતા ને તો એને સપનું આવ્યું કે રાધા કૃષ્ણ ભાગવતની પરિક્રમા કરતા હતા. એવું સ્વપ્ન આવ્યું કે રાધા કૃષ્ણ ભાગવતની પરિક્રમા કરે છે. તો એને બીજા સંતને પૂછ્યું, કાં એનો મર્મ જાણવાની કોશિશ કરી કે રાધા કૃષ્ણ કેમ ભાગવતને પરિક્રમા કરે છે? તો કે પરિક્રમા એટલા માટે કરે છે કે જે રાધા કૃષ્ણ છે ને એ પ્રેમના સ્વરૂપ છે.